હેલો એવરીવન, આજે આપણે શીખીશું બ્લીચિંગ કેવી રીતે કરાય. બ્લીચિંગ આપણે અત્યારે ગયા સેશનમાં શીખ્યા કે વેક્સિંગ કેવી રીતે કરાય. હવે આપણે હેરને કાઢવાના હોય અને હેરને જો છુપાવવા હોય તો બ્લીચિંગથી છુપાવી શકાય. ઝીણા ઝીણા હેર બ્લીચિંગથી છુપાય છે. આપણે સૌ પ્રથમ હેર બેલ્ટ બાંધ્યો છે. હવે આપણે બ્લીચિંગ લગાડીશું. બ્લીચિંગને એક્ટિવેટર પાવડર અને ક્રીમ સાથે મિક્સ કર્યું છે અને હવે આને ધીરે ધીરે જો હેર લાઇનની અંદર આપણે આવી રીતે લગાડીશું, કારણ કે આની અંદર હેર ભૂરા થાય છે. હેર ભૂરા થાય છે એટલે આપણે હેર લાઇનમાં લગાડવામાં ખૂબ જ ચોકસાઈથી લગાડશું અને આઈબ્રોઝને બિલકુલ અડવું જોઈએ નહીં. આઈબ્રોઝથી દૂર રાખીશું એટલે આઈબ્રોઝની લાઇનમાં ધીરે ધીરે લગાડીશું. બ્રશને આડું કરીને આઈબ્રોઝની પાસેથી ધીમે ધીમે લગાડીશું. ધીમે ધીમે અને તમે જોઈ રહ્યા છો ચોકસાઈથી લગાડીશું. કાન પાસેથી જ્યાં હેર છે ત્યાં વી શેપમાં લગાડીશું. કાન ઉપર પણ આપણે લઈ લઈશું થોડું, કારણ કે આ બ્લીચિંગનું રિઝલ્ટ આફ્ટર બિફોર ખ્યાલ આવી જાય એટલું સરસ આવે છે. તો ફેરફાર ન થાય એના માટે કાન પાસે પણ લઈ લઈશું. આંખથી થોડું દૂર રાખીશું આપણે, બિલકુલ આંખની નજીક નહીં રાખીએ. લગાડીશું. પણ આમને કડી પહેરી છે. અપર લીપ્સ ઉપર હોય છે. લિપ્સ પાસે કરી શકીએ છીએ. ઉપર લેગ ઉપર શકાય છે, આવી જાય છે. બ્લીચ કરતી વખતે પાવડર આવે છે, પાવડર વધારે નાખે. બહુ ઓછું કરવું જેમ બને એમ. બહુ ઓછું કરવું, નહીંતર નેક અને બેક બંને સારી. અને અમુક સ્કિન પતલી હોય